હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન જોશું. તો તે છે ગામડાની શાક માર્કેટ. ગામડાની વિલેજ માર્કેટ એટલે કે ગામડાની શાક માર્કેટ અથવા તો કોઈ પણ વસ્તુની માર્કેટ છે એ ગુજરી બજાર ટાઈપનું. તો ગામડાની માર્કેટનું આ ચિત્ર છે. તો પેલું વાક્ય આપણે લખાય કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ વિલેજ માર્કેટ. તો આ ચિત્ર શેનું છે? ગામડાની માર્કેટ એટલે બજારનું ચિત્ર છે. પછી બીજું વાક્ય છે કે આ બજારની અંદર ઘણા બધા માણસો એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માર્કેટમાં છે. તો ઘણા બધા આપણે સ્ત્રીઓ દેખાય છે, પુરુષો પણ દેખાય છે, સ્ત્રીઓ પણ દેખાય છે, બાળકો પણ છે અહીંયા. બરાબર, ઘણા બધા બાળકો, સ્ત્રીઓ અને પુરુષો પણ દેખાય છે. સ્થિતિ હોય તો ધેર આર મેની મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન ઇન ધ માર્કેટ. તો બજારની અંદર ઘણા બધા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. પછી આ બધા નીચે બેસીને વોકર એટલે ફેરિયા સામાન વેચે છે. બંગડીયું વેચે છે, આ કોઈ અનાજ વેચે છે, આ શાકભાજી વેચે છે, આ કુંભાર છે. તો બરાબર, અર્થન પોટ એટલે કે માટીના વાસણો વેચે છે. તો શું કહેવાય? વોકર એટલે ફેરિયા. વોકર્સ આર સિટિંગ ઓન ધ ગ્રાઉન્ડ. તો વોકર્સ એટલે ફેરિયા બધા છે એ ક્યાં બેઠા છે? ગ્રાઉન્ડ ઉપર બેઠા છે અને સેલિંગ ધેર ગુડ્સ એટલે તેનો સામાન વેચી રહ્યા છે. તો ક્રિયા ચાલુ છે એટલે એમિસર વત્તા આઈનજી. તો આ બધા વોકર્સ છે. બધા વોકર્સ એટલે ગમે એ શાકભાજી વેચતા હોય, કુંભાર એટલે કે માટીના વાસણો વેચતા હોય, બંગડી વેચતા હોય, અનાજ વેચતા હોય, ફ્રૂટ વેચતા હોય. બરાબર. તો વોકર્સ આર સિટિંગ ક્યાં છે? સિટિંગ ઓન ધ ગ્રાઉન્ડ ઉપર બધા બેઠા છે. આ બધા ફેરિયા અને સેલિંગ એટલે વેચે છે, તેમના સામાનને વેચે છે. ગુડ્સ એટલે સામાન. એ મેન ઇઝ સેલિંગ અર્થન પોટ્સ એન્ડ યુટેન્સિલ. એક માણસ છે સેલિંગ એટલે વેચે છે અર્થન પોટ્સ એટલે કે માટીના ઘડા વેચે છે અને યુટેન્સિલ એટલે માટીના વાસણો વેચે છે. તો આપણે અહીં દેખાય જ છે. તો માટીના ઘડા વેચે છે અને બીજા વાસણો પણ વેચે છે. કપ રકાબી એવું હોય છે, એવું લાગે છે. ઘડા છે માટીના. તો એક માણસ છે તો શું વેચે છે? એ મેન ઇઝ સેલિંગ અર્થન પોટ્સ એટલે માટીના પોટ એટલે ઘડા અને યુટેન્સિલ એટલે વાસણો વેચી રહ્યો છે અહીંયા. એના પછીનું વાક્ય છે કે ટુ વિમેન આર બાઇંગ બેંગલ્સ. તો અહીં બે સ્ત્રીઓ બરાબર બંગડીઓ ખરીદી રહી છે. ટુ વિમેન બે સ્ત્રીઓ બાઇંગ એટલે ખરીદે છે, બેંગલ્સ એટલે બંગડીઓ ખરીદી રહી છે. ક્રિયા ચાલુ છે એટલે એમિસાર વત્તા આઈનજી. એ વુમન ઇઝ બાઇંગ ક્લોથ ફ્રોમ ધ ક્લોથ સેલર. એક સ્ત્રી છે કપડાં વેચનાર પાસેથી કપડું ખરીદી રહી છે. ક્રિયા ચાલુ એટલે એમિસાર વત્તા આઈનજી. આ કપડાં વેચનાર વેપારી છે બરાબર, તેની પાસેથી આ સ્ત્રી કાપડ ખરીદી રહી છે. તો એક સ્ત્રી એ વુમન ઇઝ બાઇંગ એટલે કે સ્ત્રી કપડું ખરીદે છે ફ્રોમ ધ ક્લોથ સેલર એટલે કપડાં વેચનાર પાસેથી. એ મેન ઇઝ સેલિંગ વેજીટેબલ્સ ઇન ધ માર્કેટ. એક માણસ છે માર્કેટની અંદર શાકભાજી વેચી રહ્યો છે. એક માણસ શાકભાજી વેચે તેની પાસેથી એક માણસ ખરીદી રહ્યો છે. તેની બાજુમાં એક છોકરો ઊભો છે. તો શું થશે? એ મેન ઇઝ સેલિંગ વેજીટેબલ્સ ઇન ધ માર્કેટ. એક માણસ માર્કેટમાં શાકભાજી વેચી રહ્યો છે. ક્રિયા ચાલુ છે એટલે એમિઝર વત્તા એનજી. તો તેની પાસેથી એક માણસ શાકભાજી ખરીદી રહ્યો છે. એ મેન ઇઝ બાઇંગ વેજીટેબલ્સ. એક માણસ શાકભાજી ખરીદી રહ્યો છે અને એ બોય ઇઝ સ્ટેન્ડિંગ નિયર હિમ. એક છોકરો તેની બાજુમાં ઊભો છે. તો એ મેન ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. એ મેન ઇઝ બાઇંગ વેજીટેબલ્સ એન્ડ એ બોય ઇઝ સ્ટેન્ડિંગ નિયર હિમ. એક માણસ શાકભાજી વેચે છે, એક માણસ શાકભાજી બરાબર લે છે. બાઇંગ એટલે ખરીદે છે. બાઇંગ એટલે શું થશે? ખરીદે છે ને એક છોકરો તેની બાજુમાં ઊભો છે. બોય ઇઝ સ્ટેન્ડિંગ નિયર હિમ. પછી એના પછીનું વાક્ય છે કે ધેર ઇઝ એ બુલોક કાર્ટ ઇન ધ માર્કેટ. તો બજારની અંદર એક બુલોક કાર્ટ એટલે ગાડું પણ જોવા મળે છે. તો સ્થિતિ છે એટલે ધેર ઇઝ એ બુલોક કાર્ટ ઇન ધ માર્કેટ. બજારમાં એક બુલોક કાર્ટ એટલે બળદ ગાડું છે. પછી આપણે બજારમાં ઘણા બધા બકરા છે બરાબર, ગાયો છે રખડતી દેખાય છે. તો ધેર આર ગોડ્સ એન્ડ કાઉસ રોમિંગ ઇન ધ માર્કેટ. તો માર્કેટમાં ઘણા બધા ઘણી બધી બકરીઓ અને ગાયો રોમિંગ એટલે રખડતી દેખાય છે. બરાબર. તો આ ગોડ્સ એન્ડ કાઉસ રોમિંગ ઇન ધ માર્કેટમાં રખડે છે. આ ગોડ્સ છે, કાઉસ છે બરાબર, કાઉસ છે. આ બધા ઘણું બધું આપણને જોવા મળે છે. આ ગામડાનું એક માર્કેટ છે. તો અહીં આપણું આ ચિત્રનું વર્ણન પૂરું થાય છે. તો મિત્રો, આ ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરી લેશો. ઓકે, થેન્ક યુ.